ખેરાલુના હાટડિયા વિસ્તારમાંથી ડિમોલેશન પ્રક્રિયા શરૂ થઈ કે જ્યાં નગરપાલિકા દ્વારા 22 દબાણકર્તાઓને નોટિસ ફટકારી હતી। સિટી સર્વે અધિકારીની ટીમે પણ માપણી કામગીરી કરી, જ્યાં વહીવટદાર તરીકે નાયબ મામલતદારની ટીમ પણ જોડાઈ। પોલીસની મદદથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી, જ્યાં જેસીબી મશીન અને જે કચરો ઉપાડવા માટે ટ્રેક્ટર લાવવામાં આવ્યા, જ્યાં નગરપાલિકાની પંચમુખી હનુમાન મંદિર સુધીની કામગીરી જે કરવામાં આવી છે। તો ડિમોલેશન પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી છે કે જ્યાં ગેરકાયદેસર જે દબાણો છે હટાવવાની કામગીરી ખેરાલુના હાટડિયા ખાતે કરવામાં આવી, કે જ્યાં ખેરાલુના હાટડિયા વિસ્તારની આ ઘટના કે જ્યાં ડિમોલેશન પ્રક્રિયા છે કરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી, જ્યાં સિટી સર્વે અધિકારીઓ પણ આ માપણીની કામગીરીમાં જોડાયા હતા। વહીવટદાર તરીકે નાયબ મામલતદારની ટીમ જોડાઈ હતી, જ્યાં પોલીસની મદદથી દબાણ જે છે આ ગેરકાયદેસર દબાણને હટાવવાની કામગીરી પોલીસને સાથે રાખીને કરવામાં આવી હતી, જ્યાં જેસીબી મશીન અને કચરો ઉપાડવા જે ટ્રેક્ટર જે લગાવાયા હતા, જ્યાં નગરપાલિકાની જે પંચમુખી હનુમાન મંદિર સુધી કામગીરી કરવામાં આવી।